એક વાત યાદ રાખજે બેટા, કાન તો પારકીમાં જ વિંધે. વોટ? કઈ નહીં, તને નહીં સમજાય, અને જે દિવસે તને સમજાઈ જશે ને એ દિવસે મારે તને અર્થ સમજાવવાની જરૂર નહીં પડે. આ તો કાલ સવારે જ મળશે. આનું ભૂંગળે હારું જ કા બજરંગ બાણ વગાડશું આમાં. ફોન તો કાલ સવારે જ મળશે. મારો ફોન આપો. મારો ફોન આપો. સમજો જરા. બેસો શાંતિથી. એ ભાભી બેસો. શાંતિથી બેસો. નથી બેસું મારે શાંતિથી. આ ઘરમાં હું એક સેકન્ડ પણ નહીં રહું. મારે જવું છે, હું સુરત પાછી જાઉં છું. ભાભી બેસો. અત્યારે મોડી રાત થઈ ગઈ છે ને, એટલે તમે ક્યાંય નહીં જઈ શકો, એટલે શાંતિથી હમણાં સૂઈ જાઓ. સવારે કંસારની વિધિ થશે અને રાત્રે પછી ફર્સ્ટ નાઈટ થશે. તો બ્રેક માર. કંસારની વિધિ એન્ડ ઓલ ને ફર્સ્ટ નાઈટ. અરે લોસ આ કમડિયો સાથે ફર્સ્ટ. હવે જોજે, હવે હું એવું કંઈક કરીશ ને આ મમ્મા બોય સાથે, આખી લાઈફ મને યાદ કરશે. ભાભી ક્યાં હતા તમને? ગઈકાલે તમને ખબર છે મેં તમને કેટલા મિસ કર્યા. તમને ખબર છે આ લોકોએ રાત્રે મેં મ્યુઝિક ચલાવેલું ને બંધ કરી દીધું અને મારા હાથમાંથી ફોન પણ લઈ લીધો. અને આ લોકો તો ફ્રોગ સાથે રહે છે, વોશરૂમમાં હોય. અનુ ઓકે રિલેક્સ, મને બધી જ ખબર છે. બટ યુ નો વોટ, આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. મને ખબર છે કે તું ગઈકાલે સામે ચાલીને રુદ્ર સાથે ગોત્રેજને પગે લાગી. તારી બધી જ ભૂલોમાં આ પહેલને કારણે. હવે તમને કેવી રીતે કહું કે તો રુદ્રની ફેવર હતી એને લીધે કર્યું. સારું છે, હવે હું ફ્રેશ થઈને આવું. ત્યાં તમે મંદે નામના ભયાનક રાક્ષસો જોશો. તે દરેક જગ્યાએ સીતાની શોધ કરવી. એ કોણ છે તું? હું છું. રૂ? કેવું રૂ? ક્યાંનું રૂ? અરે રૂ નહીં, હો કાનપુરમાં અડધી સ્ટ્રાઇક લાગે છે. હો જો હો. અરે પણ ધીમે બોલ ને, મને બધું સંભળાય છે. કોણ છે તું? હે આમ ઘરમાં કેવી રીતે ઘૂસી ગઈ? નક્કી મને તો ચોર લાગે છે. ઓય કહું છું, એ બધા સાંભળો, અહીં કોઈ ચોર ઘૂસી ગયો છે. ચોર! ચૂપ. શું ધૂપ? અરે ધૂપ તો ક્યારનો મેં મંદિરમાં પ્રગટાવી દીધો છે. અરે ધૂપ નહીં, ચૂપ ચૂપ. એ કહું છું જલ્દી બધા બહાર આવો, કોઈ ચોર ઘૂસી ગયો છે. ચોર! એ કહું છું જલ્દી. આ મને મારી નાખશે. બહાર આવો બધા. હું ચોર નથી, હું પેલાની કૌશલ્ય પુરોહિતના દીકરાની પત્ની છું. હે? પત્ની. દત્તુની પત્ની? આવા વેશમાં? આ ઘરની વહુ આવા કપડામાં? અરે કહું છું જલ્દી બધા બહાર આવો. એ શંકર, એ પદ્મા, જુઓ તો ખરા આ વહુ કેવા કપડામાં આવી છે. શું થયું બા? શું થયું? તમે શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ બા. સીન ક્રિએટ કરવાની તો આ ઘરના બધાને આદત લાગે છે. જો તો શું ખરા. થયું બા? હા જો.
બા હું જોઉં છું. તમે શાંત થઈ જાઓ. આવો આવો તમે અહીંયા બેસો, શાંતિથી બેસો. હા, તમે એકદમ શાંત થઈ જાઓ. હા, શાંત. હો બેટા, તમે પણ શાંત થઈ જાઓ. શું થયું એમ કહો તો? શું થયું એટલે આ ઓલ્ડી માને પ્રોબ્લેમ છે, મને નથી. એ ક્યાંના શાઉટ કરે છે? અનુ, એ બાને એમ ન કહેવાય. રુદ્રના દાદી છે. ઓકે ફાઇન, પણ આમને પ્રોબ્લેમ શું છે? મેં આ કપડાં પહેર્યા છે, એમાં શું ખોટું છે? ખોટું શું છે? આખે આખો પહેરવેશ જ ખોટો છે બેન. આ જો, તું છે ને આ ઘરની વહુ છો, પુરોહિત પરિવારની વહુ, અને તું હમણાં નવી નવી પરણીને આવી છે, એટલે તું આવા કપડાં પહેરે ને એ તો હાલે જ નહીં. મેં તો ના જ પાડી હતી કે છોકરીઓથી આવા કપડાં પહેરાય જ નહીં. રામ રામ રામ. પણ આ તો અમારો રુદ્ર નવા જમાનાની વહુ લઈને આવ્યો છે, એટલે અમારે બધું જોવું પડે છે. મોટા ભાઈ, તમે જોજો ને, થોડા દીમાં તો આ પેન્ટ શર્ટ પહેરતી થઈ જશે છોકરાઓની ઘોણે. રાઈટ, પહેરીશ જ. સ્કર્ટ પણ પહેરીશ અને સ્વિમિંગ કોસ્ટ્યુમ પણ પહેરીશ. અને તમે આજે સર્વન્ટ જેવી સાડી પહેરો છો. મેં પૂછ્યું કે તમે આવી સાડી કેમ પહેરો છો? કોના જેવી? કામવાળા જેવી. એટલે તે મારી આ નવી સાડીને કામવાળાના હાડલા હારે હરખાવી? હા. મોટા ભાઈ, આની જીબડીને તો લગામ જ નથી. તને કહી દઉં છું, મારી સામે ધ્યાન રાખીને બોલજે. હું બધું નહીં હલાવી લઉં. મોટા ભાઈ, આને કહી દે હું આ બધું નહીં ચલાવી લઉં. પદ્મા વહુ, શાંત થઈ જાઓ. ને વહુ બેટા, બધા મોટા બેઠા છે, તમે આવા શબ્દો ના બોલશો. બોલશો તમે, પણ આ બધાને તો એમ જ લાગશે ને તમારા મમ્મીએ તમને કોઈ સંસ્કાર નથી આપ્યા. હા, એમને તો એમ જ લાગશે ને કે બધો વાંક તમારા મમ્મી પપ્પાનો છે. મારા પપ્પાને કઈ બોલતા નહીં. ડોન્ટ યુ ડેર. વહુ બેટા, આટલી નાની વાતનું વતેસર શું કામ કરો છો? એ જ તો એની બોલવાની રીત તો જુઓ મોટા ભાઈ. તું છે ને એમ ન માનતી કે ભાભી બહાર ગયા છે ને તો બધાય તારું અહીંયા સાંભળી લે. તને યાદ ન હોય ને તો તને યાદ અપાવી દે કે તારા લગ્ન મંડપમાં તારા જેની હારે લગ્ન થવાના હતા ને એને પોલીસ પકડીને લઈ ગઈ. એટલે તમારી બદનામી ન થાય ને એટલે અમારા રુદ્રએ તારી હારે લગ્ન કર્યા, દયા ખાઈ. એટલે તું છે ને માથે તો ચડતી જ નહીં, તને કહી દઉં છું. અત્યારે જ રૂમમાં જા, આ કપડાં બદલ અને હાડી પહેરીને આવ. લગ્નના બીજા દીથી આમ ફરીશ ને તો આખા ગામમાં ચર્ચાનો વિષય બનીશ. અને અમને બનાવીશ, સમજી? જા, હાડી પહેરી આવ. સાડી પહેરો માય ફૂટ. હવે તો હું આમ જ ફરીશ. અને તમને લોકોને એટલી પ્રોબ્લેમ છે તો હું હમણાં જ ઘરમાંથી નીકળી જાઉં. મોટા ભાઈ આ ધમકી દે છે. મને ધમકી દે છે તું? તારે જાવું છે ને? હારું, હું જ રુદ્રને કહું છું કે તને તારે ઘરે મૂકી આવે પાછી. તારે જાવું છે ને? કરી આવે. તું જો. અરે ના ના ના, એવું કંઈ નથી કરવું. હું સમજાવું છું એને. તમે એના માટે જ આવ્યા છો ને, અને સમજાવવા જ આવ્યા છો ને, તો પછી એ કામ કરો ને. આવી રીતે વાત કરાય? સમજાવો એને જરા. હા હા, પણ પ્લીઝ તમે શાંત થઈ જાઓ. હું સમજાવું છું અનુને. એ હમણાં જ સાડી પહેરીને આવશે. હા, અન અંદર ચાલ.
અનુ અંદર ચલ. ભાભી ભાભી છોડો મને. ભાભી છોડો મને. ભાભી ઊભી રહે અનુશ્રી. ભાભી આજે તમે મને કેટલું પણ સમજાવો પણ હું સાડી નહીં પહેરું એટલે નહીં જ પહેરું. પહેલા તો તું શાંતિ રાખ. અરે ખોટી જીદ લઈને નથી બેસવાનું. ગઈકાલે તું જો કેટલું સારી રીતે સમજીને ગોતરે જ ગઈ, પગે લાગી, તો પછી આજે શું થયું છે? હા, ક્યારની સમજ્યા વિચાર્યા વગર બધા સાથે વાતો કરે છે. હું બધા સાથે સમજી વિચારીને જ વાત કરું છું. નથી કરતી એટલે જ મારે તને ચૂપ કરાવવી પડે છે. હવે તું શાંતિથી મારી વાત સાંભળીશ અને પછી જ એના પર રિએક્ટ કરીશ. ઓકે, બેસ અહીંયા. બોલો ભાભી. હમણાં તારે એડજસ્ટ કરવું જ પડશે. આનું આ સંસારનો નિયમ છે. છોકરી પરણીને સાસરે આવે પછી સાસરી વાળાને અનુરૂપ થવું જ પડે. મારે આ બધા નિયમો નથી માનવા. છોકરીઓને શું કામ બધું માનવાનું ભાભી? 20-25 યર્સથી એક જ ઘરમાં પેરેન્ટ્સ સાથે રહેતા હોય તો પછી એકદમ જ એમને છોડીને કાયમ માટે બીજે ક્યાંય સેટલ થઈ જવાનું કેમ? આવું છોકરાઓ કેમ ના કરી શકે? રુદ્ર શું કામ ઘરે ના આવી શકે? ધર્મેશ જીજુ પણ સેટલ થયા છે ને ઘર જમાઈ બનીને. અરે તો પછી એમની રિસ્પેક્ટ પણ એવી જ રહી જાય છે. જોતી નથી તું? અત્યારે તું રુદ્રકુમાર માટે નેગેટિવ છે, એમના ફેમિલી માટે નેગેટિવ છે, એટલે તું એમના માટે નેગેટિવ જ વિચારીશ. હા વિચારીશ, કારણ કે આ ફેમિલી જ નેગેટિવ છે. બસ હવે શાંતિ રાખજે તું. હું કંઈ જ નહીં સાંભળું. ફટાફટ રેડી થાય, એ લોકો આવતા હશે. સાડી પહેર ચાલ. ભાભી આ તમારો ચા નાસ્તો. વેટ, શું છે આ? સવારનો નાસ્તો. તમે લોકોએ શું મને લેડી કુંભકર્ણ કે ગોરીલા સમજી છે? અરે આ બ્રેકફાસ્ટ 4 દિવસ ખવાય એટલો બધો છે. શું? સવારનો નાસ્તો. તમે આટલા દિવસથી આવ્યા ભૂખ્યા છો, કંઈ ખાધું નથી, ખાઈ લો. એ રુદ્ર, હાય હાય આજે બોલી આજ પછી કોઈ દી બોલતી નહીં. મેં તો ના જ પાડી હતી કે વરને નામ દઈને કોઈ દી નો બોલાવાય. કેટલું ખરાબ લાગે કાંઈ ખબર પડે છે તને? આ તું મને જ જોઈ લે ને. અમારા લગ્નને 25 વર્ષ થયા. કેટલા? 25. મેં કોઈ દી જાસ્મીનના પપ્પાને નામ દઈને નથી બોલાવ્યા. આ બધું અહીંયા હારું ન લાગે. આ તમે લોકો શહેરમાં રહેવા જાવ ને તો એ નામ દઈને એકબીજાને બોલાવજો. પણ અહીંયા વઢવાણના નાના ગામડામાં આ બધું જરાય હારું ન લાગે. અને અમે તમારા જેવા મોર્ડન નથી. શું મોર્ડન? અંગ્રેજી નથી આવડતું તને? ઓ હેલો, ઇટ્સ મોડર્ન. મોડર્ન. હા ઈ જ. તને સમજણ પડી ગઈ ને? તને મેં જે કીધું ને ઈ તું યાદ રાખજે કે વરને નામ દઈને કોઈ દી ન બોલાવે. સમજી ગઈ? એવી પાછી મને અંગ્રેજી શીખવાડે ન જોઈ હોય તો. મમ્મી, નાસ્તા પહેલાં ફ્રૂટ ખાવું એ બહુ જ હેલ્ધી કહેવાય. ખાલી પેટે તમે ફ્રૂટ ખાઓ ને તો બધી જ વસ્તુ કંટ્રોલમાં રહે અને ડાયજેસ્ટ પણ સરસ થઈ જાય.
આજે અચાનક મારી ડાયટ ગુરુ હોય એવું કેમ વર્તન કરે છે? શું પૂછ્યું છે તારે? હા, ડાયટ કંટ્રોલ વિશે કે પછી? મી મને ખબર છે કે તું હેલ્થ કોન્શિયસ છે, પણ આ ઘરને તે બરાબર કંટ્રોલમાં રાખ્યું છે કે નહીં? અનુરાધા મમ્મીએ ચાવીનો જુડો સાહિલભાઈને આપ્યો, એ વાત તને ખૂંચતી નથી મમ્મી? ખૂંચી, બહુ જ ખૂંચી રહી છે. અને એટલે જ અત્યારે હું વિચારી રહી છું કે આ ઘરમાં મોટી હું છું. અનુરાધા હોય ત્યાં સુધી ચાવીનો જુડો સાચવે એ વાત બરાબર, પણ એ જતી રહે છે ત્યારે ચાવીના જુડાની હકદાર ફક્ત ને ફક્ત હું છું. અત્યારે મારા કેડ પર ચાવીનો જુડો હોવો જોઈએ તો મને સોંપવાને બદલે એ સાહિલને ચાવીનો જુડો સોંપીને જતી રહી. અને આ વાત મને તીરની જેમ ખૂંચી રહી છે દીદી. આજે અનુરાધાએ સાબિત કરી દીધું કે આપણાને પારખાએ પારખા. એક્ઝેક્ટલી, બસ આ જ વાત મારા મગજમાં ક્યારની ચાલી રહી છે મમ્મી. હવે તું જોજે, હવે આ ચાવીના છોડા માટે કેવા કેવા ખેલ થાય છે એ તું જોતી રહેજે દીદી. બાકી હરી ઈચ્છા બળવા. અનુ શું વિચારે છે? ભાભી, અને હવે સમજાય છે કે મમ્મીએ ક્યારે મારી ઉપર આટલા રિસ્ટ્રિક્શન્સ નથી રાખ્યા, ક્યારે નહીં. આજની રાત તારી સાથે રહેવું છે, તને હક કરીને તારી બાજુમાં સૂવું છે, આટલા વર્ષોની મેમરીઝ શેર કરવી છે. ભાભી, મને મમ્મીની બહુ જ યાદ આવે છે. મારે એને મળવું છે, એને હક કરવું છે, બહુ યાદ આવે છે. અને હું સમજી શકું છું, પણ હવે કૌશલ્યા માસી જ તારા મમ્મીજી છે. તારા એમનામાં જ અનુરાધા મમ્મીજીને જોવાના છે. રુદ્રકુમાર તારા હસબન્ડ છે, આ વાત તું સમજી જશે. આ વાત પણ સમજવી પડશે અને આ ઘરની વિધિઓ પણ સમજવી પડશે. એટલે હવે કોઈ પણ આર્ગ્યુમેન્ટ ન કરતી, ઓકે? ફટાફટા સાડી પહેર અને જલ્દી તૈયાર થઈને બહાર. બધી વાતમાં મારી માથે નાચે છે ને. તો જો પૂજામાં કૌશલ્ય પુરોહિતને આખી યુનિવર્સના દર્શન ના કરાવી દઉં ને તો મારું પણ નામ અનુશ્રી નહીં. ભાભી, તમે મારી બેગ અહીંયા લઈને કેમ આવ્યા? ભાભી, મારી બેગ કેમ લાવ્યા અહીંયા? કેમ કે મને તારા સાસુએ કહ્યું છે તારો બધો સામાન અને તારા કપડાં રુદ્રકુમારના રૂમમાં મૂકવા માટે. અરે તું બહુ જ જલ્દી અહીંયા રહીશ ને? અહીંયા આ પથેટિક જગ્યાએ પેલા પથેટિક માણસ સાથે? કેમ? શું કેમ? હું કઈ આખી લાઈફ તારી સાથે અહીંયા થોડી રહેવાની છું. એટલે તમે જતા રહેશો? ઓફકોર્સ. મારા મેરેજ સાહિલ રાજ્યગુરુ સાથે થયા છે. સાહિલ રાજ્યગુરુની વાઈફ છું અને હવે એ ફેમિલી જ મારી સાસરી છે. અને એનું એવી જ રીતે તારા મેરેજ રુદ્રકુમાર સાથે થયા છે. પુરોહિત ફેમિલી તારી સાસરી છે અને હવે આજ તારી રિસ્પોન્સિબિલિટીઝ છે ને. ભાભી, તમારી લાઈન બંને માટે સરખી છે,
પણ બંને ફેમિલીમાં જમીન આકાશનો ડિફરન્સ છે. એ જે કંઈ પણ હોય એનું હવે આ જ રિયાલિટી છે અને આ બદલાવાની નથી. તારે સાઈડ થવાનું જ છે. અને હા, બીજું કોઈ ઓપ્શન પણ નથી. પણ ભાભી હું પેલા રૂમ જડ સાથે રહું. અમે બંને જો 1 કલાક પણ એક રૂમમાં રહ્યા ને તો મર્ડર થઈ જશે. મારા હાથે એનું નહીં તો એના હાથે એનું પોતાનું જ.